આ રેલથી રામયાત્રામાં શું રહેશે આ કથાની ફલશ્રુતિ? અને પાછળ કોઈ સંકલ્પ નથી, ગંગાની જેમ સ્વાભાવિક રહેવાની વાત છે. આપણી કથા જ્યારે રહી છે ત્યારે તેમાં વિવાદો પણ થયા છે. વિવાદોને આખરે મોરારી બાપુ કઈ રીતે જુએ છે? હથોડી જે હોય ને એ ખીલી જ ગોતે, પણ જો દિવાલ મજબૂત હશે ખીલી વળી જશે. સનાતન ઉપર પ્રહાર થયા છે, ત્યાં કાન અમળવાની ખરેખર જરૂર છે. વર્તમાન પરિસ્થિતિમાં જે રોગ લાગુ પડ્યો છે એના નિદાનના રૂપમાં જાગૃત થવું જોઈએ. આખરે મીડિયા જગતને લઈને સલાહ શું આપશે? ન તટસ્થ, ન કુટસ્થ, ન મધ્યસ્થ, કેવલ સત્ય. એમાં આલોચના કરવા જેવું હોય તો મીડિયાએ કરવું જોઈએ. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. નમસ્કાર, હું છું જયેશ. તલગાજરડાની આ પાવન ભૂમિ પર અમે ફરી એકવાર આવ્યા છીએ. વારંવાર અહીં આવવાનું મન એટલે થાય છે કે અહીં રામ નામનો નાદ અમને ખેંચી લાવે છે. અને એ રામ નામનો નાદ જ્યારે પૂજ્ય મોરારી બાપુના મુખેથી સાંભળવા મળતો હોય, અનુભૂત કરવા મળતો હોય, ત્યારે એ વાત અલગ થઈ જાય છે. જ્યાં અમારી સાથે આજે પૂજ્ય મોરારી બાપુ જોડાયા છે. મોરારી બાપુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ સારો એવો ઉપક્રમ એ રહે છે કે જ્યારે જ્યારે પણ આપ રામના નામને લઈને બોલાવો છો, અમે ખેંચાઈ આવીએ છીએ. સ્વાગત સ્વાગત. રેલથી રામકથા આ પહેલાં 12 જ્યોતિર્લિંગના ઉપલક્ષમાં આપણે કરી અને ફરી એકવાર હવે રામના વનવાસના રૂટ ઉપર આપણે જઈ રહ્યા છીએ. બાપુ, આમ તો રામજીએ પદયાત્રા સૌથી પહેલી આ કરી, પરંતુ આ જ રીતે રામ વનવાસનો રૂટ પસંદ કરવો અને આ જ પ્રકારે એ જ બધા સ્થાન પર જવું, આ આખો કોન્સેપ્ટ કેવી રીતે સ્ફૂર્યો અને તેનું ફલશ્રુતિ શું રહેશે? મને એમ લાગે છે મારી જે આ રામકથાની ગંગા છે, મારી આ રામયાત્રા છે, જે કહો તે, એ ગોમુખમાંથી નથી નીકળી, ગુરુમુખમાંથી નીકળી. અને એ ગુરુમુખ મારા તલગાજરડાના માટીના મકાનમાં એક ખૂણામાં, જ્યાં મારા ભગવાન સદગુરુદેવ ત્રિભુવન દાદા બેસતા તો એના ચરણ, ત્યાંથી આ શરૂ થાય. અને આની પાછળ મારો કોઈ સંકલ્પ નથી. સંકલ્પ કરનારને અહંકાર આવવાનો સંભવ છે, પણ મને એમ લાગે છે કે ગોમુખમાંથી નીકળેલી ગંગાની આ સ્વાભાવિક ગતિ છે. એટલે આપ જાણો છો કે એક વખત વ્રત 84 અમે બસમાં પરિક્રમા કરી, જુદી જુદી જગ્યાએ કથા, 12 જ્યોતિર્લિંગની કથા ટ્રેનમાં કરી, અને અયોધ્યાથી રામ નીકળ્યા અને ચિત્રકૂટ સુધી ગયા, એ પણ એક યાત્રા અમે કરી લીધી. હવે ચિત્રકૂટથી ભગવાન રામ આગળ જઈ રહ્યા છે, જ્યાં 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 પ્રધાન એના સ્થાનો રહ્યા, એ કરતાં કરતાં લંકા જઈ અને પછી, એટલે એક આ જેમ મેં ગંગાનું ઉદાહરણ આપ્યું એમ ગુરુમુખમાંથી નીકળેલી આ ગંગા પછી ફરતી ફરતી, આની પાછળ કોઈ સંકલ્પ નથી, ગંગાની જેમ સ્વાભાવિક વહેવાની વાત છે. અમે પણ ખુદ ઈચ્છીએ કે આ જે રામની કથારૂપી ગંગા છે એ ક્યારેય વિરામ ન પામે, કારણ કે આપની આ કથા ગંગાને સાંભળનારા જેટલા પણ લોકો આવે છે, મેં પાછલી યાત્રામાં પણ જે લોકોને પૂછ્યું, તમામ લોકોને એક સમર્પણ ભાવ હતો. અને આપનો હંમેશા એક સ્વીકાર ભાવ અમે જોયો છે. આ સમર્પણ અને સ્વીકાર વચ્ચે આપણે બાલકાંડથી લઈને ઉત્તરકાંડ સુધી જે બી કથાનક આપના શ્રી મુખેથી લોકો સુધી પહોંચશે, પણ આ કથા અલગ કઈ રીતે હશે? લોકોએ આ કથામાંથી અને આ તમામ પડાવમાંથી શું શું શીખવાનું છે, શું સંદેશ લેવાનો છે? જે તે સ્થાનમાં કથા થશે ચિત્રકૂટથી, એટલે કે અત્રિ ઋષિના આશ્રમથી, કથાનો ક્રમ તો મારા ક્રમ પ્રમાણે હું લઉં જ છું, પરંતુ એ જે તે સ્થાન અને જે તે ઋષિ, એનો ભગવાન રામ સાથેનો એ કાળનો સંવાદ, એ સાંપ્રત સમયમાં મને ને તમને કયો બોધ આપી જાય છે, એ વાતો મારે સહજ કહેવી છે. હવે એ વાતો મને વિશ્વાસ છે કે હું શ્રોતાઓના મન સુધી પહોંચીશ અને આટલા દેશમાં જે જોતા હશે એના સુધી પહોંચીશ, પણ મારો સહજ પ્રવાહ એ રહેશે કે જે તે સ્થાનની વર્ષો પછી, યુગો પછી સાંપ્રત સમયમાં શું મહત્તા છે, એ મારે રામાયણના આધારે કહેવું છે. અને પછી
કેટલું ઝીલાયું, લોકોએ શું પ્રેરણા લીધી, એ તો એ લોકો જ કહી શકશે. બિલકુલ બાપુ, આખરે રામ વનવાસના આખા આ રૂટ ઉપર રામે નીકળીને સૌ કોઈને સ્વીકાર્યા, પરંતુ વનવાસ પહેલાં એમણે ઘણું બધું છોડવું પડ્યું હતું, ઘણો બધો ત્યાગ કરવો પડ્યો હતો. તો જે પણ શ્રોતાગણો હશે તેમને પોતાના આ સાંપ્રત સમયની સમસ્યાઓમાંથી શું છોડવાનું છે, શું સ્વીકારવાનું છે, એનો બોધ તો ચોક્કસપણે લોકો સુધી પહોંચે. આપણે ઈચ્છીએ કે યાત્રા પહેલાં જે બોધનો એક થોડો આછેરો ખ્યાલ એમને આવે. પણ એક વસ્તુ છે કે મારા હાથમાં કંઈક હોય એ છોડું પછી જ હું બીજું સ્વીકારી શકું. જ્યાં સુધી મારી મુઠ્ઠી ભરેલી છે ત્યાં સુધી સ્વીકારી શકું જ નહીં. કે જ્યારે સ્વીકારનો, જેને હું મહામંત્ર કહું છું, સ્વીકારનો મહામંત્ર જે સાધક સ્વીકારે એને છોડવાની પહેલે તૈયાર રાખવી પડે, રિક્ત હાથ થવું પડે, તો જ એ સ્વીકારી શકે. અને મારું વર્ષો જૂની વાત હું દોહરાવ્યા કરું કે મારા શ્રોતાઓ, મારા ફ્લાવર્સ છે, 3 વસ્તુ છોડવાની: ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા. અને એ 3 છોડ્યા પછી જે રિક્તતા આવશે, જે શૂન્ય સર્જાશે, એમાં આ 3 વસ્તુ પૂર્ણતા લાવશે: સત્ય, પ્રેમ અને કરુણા. બિલકુલ બાપુ, આ 3 વસ્તુ જે છોડવાની છે લોકો નથી છોડતા, અને તેને લઈને ઘણીવાર સનાતન ઉપર પ્રહાર થયા છે. અને આપણે વ્યાસપીઠ ઉપરથી ઘણીવાર ટકોર પણ કરી છે, અને ઘણીવાર કાબિલે દાદ રહી છે. કારણ કે જ્યારે સનાતન ઉપર પ્રહાર થાય છે ત્યારે કોઈ બોલનારું નથી હોતું, ત્યારે આપે હંમેશા ટકોર કરી છે અને કાન પણ આમળ્યા છે. શું સાંપ્રત સમયમાં એટલી બધી સમસ્યાઓ આપને જણાઈ રહી છે કે ત્યાં કાન અમળવાની ખરેખર જરૂર છે, અને સમયાંતરે એ કરવું પડશે, નહીં તો સનાતન ઉપર થોડી વધારે મુસીબત આવી શકે? ના, વિવેકપૂર્વક આ બાબત બોલવાની બહુ જ જરૂર છે. કારણ કે સનાતનના જે મૂળ તત્વો છે, જે શાશ્વત તત્વો છે, એના ઉપર જ્યારે પ્રહાર થાય છે, અને તે પણ વ્યવસ્થિત નેટવર્ક બનાવીને, સત્તા અને સંપત્તિનો સહકાર લઈને, અથવા તો એ લોકો એના સપોર્ટથી જે કંઈ છે, એની સામે સત્યના ઉપાસકે નિંદાના રૂપમાં નહીં, પણ વર્તમાન પરિસ્થિતિમાં જે રોગ લાગુ પડ્યો છે એના નિદાનના રૂપમાં આપણે જાગૃત થવું જોઈએ. કોઈના તરફ દ્વેષ રાખ્યા વગર, વેર રાખ્યા વગર, કોઈ પ્રતિકાર વગર, કેવલ અને કેવલ સમાજને જાગૃત કરવાની જરૂર છે. અને જેમ આપ મીડિયામાં છો, આપનું કર્તવ્ય આપ સમજો કે સમાજને અમારે કેમ જાગૃત કરવા, કે એ આપનું. હું એક અધ્યાત્મ જગતમાં છું તો મારી એ ફરજ. બાકી કોઈના તરફ કટુતા કે કોઈ દ્વેષ નથી. પણ ડૉક્ટર આપણને કહે કે ભાઈ તે ખાવા ફેર કર્યો છે એટલે તને શરદી થઈ છે, એ ડૉક્ટરે નિંદા નથી કરી, નિદાન કર્યું છે. મારી વ્યાસપીઠ નિદાન કરે છે, અને બધાને જાગૃત થવાની બહુ જરૂર છે. અને મને ભરોસો છે કે સનાતન એટલું શાશ્વત છે કે એ બહાર આવશે અને બ્રહ્મ સિદ્ધ થશે, બ્રહ્મ નિર્સન થશે. આમ તો કહેવાય છે કે કથા સુણીને ફૂટ્યા કાન, પણ છતાં પણ ન લાદ્યું બ્રહ્મ જ્ઞાન. પણ આપણી કથાથી ઈચ્છીએ કે એ દેવત્વ પ્રગટે, પરંતુ આજના સમયની અંદર દેવત્વ ન પ્રગટે પણ માનવ તત્વ વધારે પ્રગટે. કારણ કે આ યાત્રા આમ તો જુઓ તો માનવતાથી લઈને દાનવતા, ને ત્યારબાદ એમાંથી દેવત્વ પ્રગટવાની પણ એક યાત્રા રહેશે. કારણ કે આ દેવત્વ ન પ્રગટે પણ માનવત્વ પ્રગટે, તે માટે લોકોએ આ કથામાંથી શું લેવાનું છે? રામચરિત માનસનો મુખ્ય ઉદ્દેશ જ છે માનવત્વ પ્રગટ કરવું. એટલે પરમાત્માને પણ એમણે મનુષ્યના રૂપમાં જ ઉતાર્યા. 4 ભુજા હતી, કૌશલ્યાએ ના પાડી કે મને ઈશ્વર 2 હાથવાળો જોઈએ, જે અમારા જેવું હોય, જે અમારો હાથ પકડી શકે, અમે એનો હાથ પકડી શકીએ. એટલે મૂળ આપ રામચરિત માનસ જ્યાં સમાપન થાય છે, દહયંતી નો માનવા, હા, છેલ્લો શબ્દ માનવતાનો રામાયણમાં છે. એટલે આખી પ્રક્રિયા છે, આ પ્રોસેસ છે, માનવત્વ સિદ્ધ કરો. અને જ્યારે માનવત્વ સિદ્ધ થશે પછી ઈશ્વરત્વને સિદ્ધ નહીં કરવું પડે. એ સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભૂપા, એ સ્વયં એક સાત્વિક પ્રક્રિયા છે કે એમાંથી દેવત્વ પ્રગટે. બિલકુલ બાપુ, આપ જ્યારે કથા વ્યાસ પર બેઠા હો છો
આપના ફ્લાવર્સ આપની સમક્ષ હોય છે અને એવે તબક્કે આપની જે મોજ હોય છે ને એ મોજથી તમામ લોકો જે છે એ વધારે મોજમાં આવી જાય છે. મેં ખુદ મોજની અનુભૂતિ કરી છે આપની સાથે પાછલી યાત્રામાં. બાપુ ક્યારે મોજમાં આવતા હોય છે? ગુરુ કૃપાથી મારી પાસે એવું વરદાન કે એવું આશીર્વાદ જે મને મળ્યું એ મેં જે પકડ્યું છે માણસના રૂપમાં. એટલે માણસ મને આઠે પોર મોજમાં જ રાખે છે. ઘણી વખત સામી વ્યક્તિ કોઈ કારણસર ઉદાસ હોય તો એને હું ઉદાસ લાગું, એમાં હું કારણ નથી, કારણ એ છે. બાકી મોજમાં રહ્યા વગર આખો જ થઈ શકે જ નહીં. આખો જ કરવી હોય, આ અજ્ઞાતમાં હાથ નાખવો હોય, અજ્ઞાતને જોતાં જોતાં અજ્ઞાત સુધી પહોંચવું હોય તો માણસે મોજમાં જ રહેવું જોઈએ અને એ હું ફીલ કરું છું. બાપુ પાસે ઘણા બધા પોતાના પ્રશ્નો લઈને આવે છે. બાપુ વ્યાસપીઠ ઉપરથી પ્રશ્નોના જવાબ પણ આપે છે. આ વખતે પણ પ્રશ્નો હશે, પણ સાંપ્રત સમયમાં એવા કયા પ્રશ્નો બાપુ આપને લાગે છે કે જેનો જવાબ મળવો ખૂબ જરૂરી છે અને એનો જવાબ વ્યાસપીઠ પરથી દેવો ખૂબ જરૂરી આપને લાગી રહ્યો છે? એટલે ઘણા પ્રશ્નો વ્યક્તિગત હોય, ઘણા પ્રશ્નો પારિવારિક હોય છે, ઘણા પ્રશ્નો સામાજિક હોય છે, ઘણા પ્રશ્નો આરોગ્ય માટેના હોય છે, ઘણા શિક્ષણના હોય છે, ઘણા રાજનીતિના પણ પ્રશ્નો હોય છે, અનેક પ્રશ્નો હોય. પણ પરમાત્માની કૃપાથી વ્યવસ્થાના રૂપમાં આવેલો કોઈ પણ વક્તા પ્રયાસ કરીને થયેલો નહીં. એક અસ્તિત્વની વ્યવસ્થાનો એ પહેલાં જ 2 કલાકના પ્રવચનમાં પોતાના આખા ઓડિયન્સને જોઈ લેતો હોય અને પછી પ્રશ્નો કોની માનસિકતાથી કેમ આવ્યા છે અને વક્તાએ જે પ્રશ્નો પૂછે એના જવાબ આપવાના નથી હોતા, સમાધાન આપવાનું હોય છે. અને જવાબમાં અને સમાધાનમાં બહુ જવાબ તો ઘણા આપીએ પણ એને સમાધાન નથી થતું. મારો પ્રયાસ જવાબનો નથી, સમાધાનનો છે. અને જ્યારે એને સમાધાન થાય છે ત્યારે એના બધા જ પ્રશ્નો ઉડી જાય છે. ભગવાન પાછા આવ્યા અને રાજ્યાભિષેક થયો. કથાનકમાં એવી પણ વાતો ઘણી સામે આવી છે કે ભગવાન રામ હનુમાનજીને એક મોતીની માળા આપે છે, પણ એ માળાના મણકામાં રામ નહોતા તો એમણે એ મોતીના એક મણકાને તોડી નાખ્યા. આપણા તો શબ્દે શબ્દની અંદર રામ હશે અને એકે શબ્દે શબ્દ લોકોએ સાંભળ્યા હશે અને પછી જે કથારૂપી મણકારૂપી માળા લોકો ઘરે લઈ જશે, એ માળાના મણકાનું સતત સ્મરણ થાય, એ મણકા સતત ફેરવાય અને જીવનમાં ઉતરે, એ માટે જે પણ આ શ્રોતાગણ અહીંયા આવશે એને આપ શું સંદેશ આપશો? 3 જ વસ્તુ. પહેલાં શ્રવણ, પહેલાં લોકો સાંભળે અને એક વખત શ્રવણ બહુ જ ભીતર સુધી જશે, આત્મસાત, પછી એના જીવનમાં ઓટોમેટિક સ્મરણ શરૂ થશે. એ વાત એમાં આપણે કોઈ ક્લાસિકલ સંગીત સાંભળીએ, આપણા મગજમાં બેસી જાય તો પછી અઠવાડિયા સુધી એ ધૂન અથવા તો અઠવાડિયા પછી તરત આપણામાં આવે. એટલે પહેલાં શ્રવણ, પછી સ્મરણ, આ બંને પડાવ બરાબર જાય તો પછી શરણ. મારા શ્રોતાઓ પાસે આટલું જ કે તમે શ્રવણ કરો, મેં કીધું એટલે તમે માની લો, એનું સ્મરણ કરો. આ મારા માટે યોગ્ય છે, આ માટે બરાબર છે, સ્મરણ. અને એના પછીથી જો સમાધાન મળે તો પછી શરણ. કારણ કે કોઈ પરમ તત્વ આપણને એટલું બધું ઘેરી લે છે કે પછી શરણ થયા વગર છૂટકો જ નથી, તમે છટકી જ ન શકો. એ મારા શ્રોતાને મારે આટલું કહેવાનું હોય કે શ્રવણ, સ્મરણ અને શરણ. બિલકુલ, આ શ્રવણ, સ્મરણ અને શરણ. અને સાથોસાથ હું એક સલાહ પણ આપની પાસે લેવા માગું છું, કારણ કે પાછલી યાત્રાઓ જ્યાં સુધી અમે કવર કરી, ઘણા બધા પ્રશ્નો આપની સમક્ષ મીડિયા જગત તરફથી આવ્યા જે કદાચ વિષયને સંમત પણ હતા ને વિષયથી અલગ પણ હતા, પણ આપે જવાબ આપ્યા છે બાપુ. આખરે મીડિયા જગતની દ્રષ્ટિએ પણ જોવા જઈએ, આ યાત્રાને એમણે કઈ રીતે લેવી જોઈએ? મીડિયા જગતે તટસ્થ થઈને નહીં લેવી જોઈએ આ ઘટના. કારણ કે તટસ્થ હોય તો એક કિનારો છે, એક કિનારો દૂર છે, એમાં પક્ષપાત થવાનો સંભવ છે. તમને મારી વ્યાસપીઠ કે મારા તરફ અંદરનો સદભાવ હોય તો તમે થોડાક દોરવાઈ જ જશો મારા તરફ, એ સ્વાભાવિક છે. એટલે આવા આધ્યાત્મિક પ્રવાહને તટસ્થ રૂપે પણ ન જોવું જોઈએ, ઇવન મધ્યસ્થ રૂપે પણ નહીં જોવું જોઈએ. મધ્યસ્થમાં આ પ્રવાહની વચ્ચે છો, 2 કિનારા આમ છે, એમાં સંભવ છે એક કિનારો રાગનો હોય, એક દ્વેષનો હોય. એમાં મારી એક જ વિનય
કે આવા સ્વાભાવિક આધ્યાત્મિક પ્રાસાદિક પ્રવાહને સત્યસ્થ રૂપે લેવી જોઈએ. ન તટસ્થ, ન કુટસ્થ, ન મધ્યસ્થ, કેવલ સત્ય. એમાં આલોચના કરવા જેવું હોય તો મીડિયાએ કરવું જોઈએ કે બાપુ આમને બરાબર સત્યથી આ વસ્તુ દૂર લાગે છે, તો એનો તમને અધિકાર છે. તો સત્યસ્થ થઈને મીડિયાની નોંધ લે. તો બાપુ ગઈ વખતે અથવા આટલી પાછલી યાત્રાઓમાં જે પણ મીડિયાની અંદર વિવાદો આવ્યા અને ઘણા બધા બાબતો વિવાદોના જવાબ પણ આપે યોગ્ય લાગે તો આપ્યા છે, તો એ વિવાદોને આપ જ્યારે સામે આવતા હોય છે કઈ રીતે લેતા હોવ છો? નહીં, મેં એવું સાંભળ્યું છે, અમારે ભાવનગરના સુભાષભાઈ ભટ્ટ છે, એ બહુ સરસ મને એમ કહેતા કે હથોડી જે હોય ને એ ખીલી જ ગોતે, બીજું કંઈ ના. એમ જ્યારે કેવલ વિવાદી માણસ, દુર્વાદી માણસ કોઈને કોઈ કારણસર એ હથોડી હંમેશા ક્યાં ક્યાં ખીલીઓ છે એને જ ગોતે. પણ જો દિવાલ મજબૂત હશે તો ખીલી વળી જશે. હથોડીનું હાથ હોય ક્યારેક ક્યારેક ઢીલો થઈ જાય, પછી આપણે ગુજરાતમાં આમ કરીને પાકું કરી, પણ દિવાલમાંથી એક લકીર પણ નહીં ખડે. એટલે આવું તો થવાનું. એને હું બહુ સરળતાથી મારા સ્નેહીઓને જે લાગ્યું છે એ રીતે બોલે છે, એવા બહુ જ હનુમાનજીની સાક્ષી અને મારી માતાના વડની છાયામાં બોલું છું કે હું આટલા સહજ ભાવથી લઉં છું. એ થવાનું શું. આપનો દૃષ્ટિકોણ આખરે તમામ લોકો ચોક્કસપણે ગ્રહણ કરવા જોઈએ છે, કારણ કે આ દૃષ્ટિકોણની અંદર જ જે કથાનો મૂળ આ ભાવ છે તે ચોક્કસપણે પ્રગટ થઈ રહ્યો છે. પણ બાપુના મુખે જ્યાં સુધી ચોપાઈ ન સાંભળે ને ત્યાં સુધી એ ભાવ કહેવાય ને પરવાને નથી ચડતો. બાપુ આખી યાત્રા દરમિયાન આપ ચોક્કસપણે ત્યાં ચોપાઈ, કથાનક અને વિશિષ્ટ દૃષ્ટિકોણથી તમામ બાબતો મૂકશો, પણ અમારા તમામ TV9 ના જે શ્રોતાજનો છે એના માટે અમને એ ચોપાઈનું શ્રવણ ચોક્કસપણે કરાવો કે જે આખી યાત્રા બાદ અયોધ્યામાં રામજીના દર્શન કરતી વખતે આપના મનમાં ઉમટશે. હજી મારા મનમાં નથી કે હું કઈ ચોપાઈ ઉઠાવીશ, હજી નક્કી નથી. એ કદાચ ટ્રેનમાં બેસું પછી નક્કી થાય કે ખબર નહીં, પણ 2 ચોપાઈ ગાઈ દઉં કોઈ પણ રીતે. જેમ ભગવાન શિવજીએ પાર્વતીએ રામકથા વિશે જિજ્ઞાસા કરી કે મને તમે કથા સંભળાવો, ત્યારે શિવે જે મનોભાવ વ્યક્ત કર્યો હતો, જે બોલ્યા પહેલી વાર તે આ બોલ્યા, એ ચોપાઈ કહી દો. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય ધન્ય गिरिराज कुमारी, तुम समान नहीं को उपकारी, तुम समान नहीं को उपकारी, पूछे रघुपति कथा प्रसंगा, पूछे रघुपति कथा प्रसंगा, सकल लोक जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा, धन्य धन्य गिरिराज कुमारी, तुम समान नहीं को उपकारी,
ધન્ય 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 ધન્ય. એટલું જ કે હું મારા શ્રોતાઓને ધન્ય કંઈક કરી શકું અને શ્રોતાઓ કથાની ગંગામાં દરસ પરસ મજ્જન અને પાન જે કરે તે કરીને પાવન થાય એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના, શુભકામના. બધાને નવા વર્ષની ખૂબ ખૂબ વધાય, શુભકામના. મળીએ છીએ રામયાત્રામાં, રામની વાત્રા. ખુશ રહો. જય તો સિયારામ. જય સિયારામ. બાપુએ આપણને ચોક્કસપણે આ સાક્ષાત્કારની અંદર એ તમામ શબ્દોરૂપી આપણને જે જ્ઞાન આપ્યું છે અને સાથોસાથ એમનું આ ગાન ચોક્કસપણે આ યાત્રાને વધારે જ સુખમય બનાવી દેશે. તો આખરે આ યાત્રાનો અવિરત પ્રવાહ ચાલતો રહેશે ને આ યાત્રા દરમિયાન બાપુના જે શબ્દો છે આપ સુધી અમે પહોંચાડતા રહીશું. અને બાપુ આજે આપે અહીં શરૂઆત અમારી તો કરાવી દીધી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. તો આખરે આ રેલથી રામયાત્રામાં આપ પણ જોડાઓ અને પળે પળની તમામ ખબર અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અને ચોક્કસપણે આ આખી યાત્રાના અંતિમ પડાવ અયોધ્યાની અંદર બાપુની રામ અનુભૂતિ શું છે એ ચોક્કસપણે અમે જાણીશું ને આપ સુધી પહોંચાડીશું. રજા આપશું. જય સિયારામ.